અને હવે વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસી રહેલા માવઠાના કારણે બાજરી, મગફળી, જુવાર અને કપાસ જેવા મુખ્ય પાકો ભારે અસરગ્રસ્ત બન્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અનેક વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। તેરવાડા, ધાનપુર, આગડોલ, ઘાડા સહિતના ગામોના ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। ખેડૂતો જણાવે છે કે મોંઘા ભાવે બિયારણ, ખાતર અને દવા લઈ પાક તૈયાર કર્યા બાદ કમોસમી વરસાદે આખું સપનું તોડી નાખ્યું છે। કુદરતી આફત સામે લડીને પાક ઉભો કરનાર ખેડૂતો હવે સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી યોગ્ય વળતર આપે, જેથી તેઓ ફરી ખેતી શરૂ કરી શકે। ડીસા તાલુકાના આગડોલ અને ઘાડા ગામના ખેડૂતો દ્વારા સરકારે વળતર ચૂકવવાની માંગ સાથે અપીલ કરવામાં આવી છે। ઝાર વાવીથી અલગ અલગ ગામમાં સાહેબ બહુ નુકસાન છે। તમે સરકારશ્રી પાસે શું માગ છે? સરકારશ્રી પાસે કે જેમ બને એમ તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતને સહાય આપે એવી વિનંતી। અત્યારે પેકેજ જાહેર કર્યું, એના પેકેજમાં આગડોલ, ઘાડા, થેરવાડા, બાઈવાડા, આપણે ધાનપુરા એમાં નુકસાન થયું છે વરસાદને કારણે 2 દિવસથી, તો સહાય આપે એવી વિનંતી। ભયંકર વરસાદ વરસી રહ્યો છે હાલ, પણ અમારી ખેતીવાડી બધી બગડી ગઈ। 20 વીઘામાં મગફળી વાવેતર હતું, જાર હતી, પછી બાજરી હતી, ઘાડા ગામ આગડોલની આ વાવેતરનું બહુ ભયંકર અમારે નુકસાન થઈ રહ્યું છે હાલ। એટલે સરકારને એટલે વિનંતી છે કે અમારા માટે જે હાલ પેક જાહેર કરેલું છે એ અમારા માટે જાહેર કરેલું છે, એના માટે કોઈ અમારી સહાયતા કરજો। ઓકે, અહીંયા તો હાલ કરાયેલું છે, આખો વર્ષથી પણ નુકસાનમાં ગાડી છે। 30 કટરનું વાવેતર ફેલ છે। બોલો, શું નામ તમારું? મગનભાઈ ખોડાભાઈ। કેટલા વીઘા મગફળી વાવી હતી તમે? હા, 15 વીઘા। 15 વીઘામાં। હા, સરકાર પાસે શું આશા છે તમારી? હા, સરકાર પાસે શું આશા છે? સરકાર આલે આ વળતર કોઈ આલે તો આશા છે પૂરેપૂરી। આખું વાવેતર ફેલ। એવું છે એમ? હા, 30 કટરનું। મારું નામ રમેશભાઈ મગનભાઈ રબારી, આ ગામનો વતની છું, આગડોલ ગામ। અને સરકાર આટલું નુકસાન શું છે, મગફળી છે, જુવાર છે, બાજરી છે, દરેકને 3 દિવસથી વરસાદના કારણે નુકસાન શું છે। ઘાડા, ધનપુરા, આગડોલને થેરવાડા શીખે નુકસાન છે। સાહેબને વિનંતી છે કે સહાય ચૂકવવા વિનંતી।